ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત જે છે આજે થઈ છે ત્યારે ગુજરાતના એજ્યુકેશન મિનિસ્ટર જે છે તે હાલ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે બાળકોને શુભેચ્છાઓ જે છે આપવા આવી રહ્યા છે. બેન સાથે જ વાત કરશું. બેન, ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી શરૂઆત થઈ રહી છે, શું કહેશો? સૌપ્રથમ તો ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ખૂબ હૃદયપૂર્વકની હું શુભકામના આપું છું કે આ એમના જીવનનો એવો અગત્યનો એક પડાવ રહેતો હોય ત્યારે ભયમુક્ત વાતાવરણમાં, શાંતિપૂર્ણ વાતાવરણમાં એ પરીક્ષા સંપન્ન થાય એ માટે આપના માટે સંપૂર્ણ વ્યવસ્થા શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટના માધ્યમથી કરવામાં આવી છે. કંટ્રોલ રૂમની સાથે સાથે હેલ્પલાઇન નંબર્સ પણ સૌ વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 1701 કેન્દ્રમાં 15 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ 10મા અને 12માની પરીક્ષા આપી રહ્યા હોય એ તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ આપું છું. તો બિલકુલ જે પ્રકારે આ વખતે આયોજન કરવામાં આવ્યું છે, એજ્યુકેશન મંત્રી જે રીવાબા છે તે પહોંચ્યા છે. બાળકોને જે શુભેચ્છાઓ જે છે આપવામાં આવશે. અંદાજિત 1700થી પણ વધારે ક્લાસ 1 અને 2ના જે અધિકારીઓ છે તે હાજર રહેશે. સાથે સાથે 1 લાખ એટલે ગત વર્ષની સરખામણી આ વખતે 1 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓની જે સંખ્યાઓ જે છે નોંધાઈ છે. થોડીક વારમાં ધોરણ 10ની પરીક્ષાની શરૂઆત થશે. બપોર બાદ ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પણ પરીક્ષા યોજાશે. કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.